નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। હાલ નવસારી પોલીસ ઉપર સૌની નજરો છે, કારણ કે કિસ્સો બન્યો છે કે નવસારી ગ્રામ્ય પોલીસે સાયબર ફ્રોડના મોટા આરોપીને ઝડપી પાડ્યો છે। આખું ગામ જેને શોધે છે એને નવસારી પોલીસે શોધી પાડ્યો છે, પણ શા માટે એ વ્યક્તિની ઓળખ છતી ન કરવામાં આવી અથવા તો આ સમાચારને સંતાડવામાં આવ્યા, એક પ્રશ્નાર્થ ઉઠવા પામ્યો છે। પિયુષ વિનોદરાય પારેખ, જી હા, પિયુષ વિનોદરાય પારેખ નામના વ્યક્તિને નવસારી ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે। સાયબર ક્રાઇમના ગુનાની અંદર તપાસ દરમિયાન પિયુષનું નામ પણ ખુલ્યું હતું। 42 લાખ રૂપિયાથી વધુ રૂપિયાનો સાયબર ફ્રોડના નામ ખુલતા નવસારી ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે। જોકે દુબઈનો મોટો બુકી હોવાની પણ વાત ચાલી રહી છે। દુબઈનું મોટું માથું છે આ પિયુષ, અને દુબઈના મોટા માથાને ઝડપી પાડવામાં સફળતા નવસારી પોલીસને મળી છે। છતાં પણ આટલી મોટી ખબર શા માટે નવસારી પોલીસે દબાવી રાખી, એમાં પ્રશ્ન ઉઠવા પામ્યા છે। કારણ કે જો આટલું મોટું માથું કે જેને સૌ કોઈ શોધતા હોય ને નવસારી ગ્રામ્ય પોલીસ શોધી લાવતી હોય તો ચોક્કસથી પિયુષ વિનોદરાય પારેખના નામનો ખુલાસો થવો જોઈએ, અને એ સફળતાનો ડંકો વગાડ્યા બાદ પોલીસે સૌ સમક્ષ એને હાજર કરવો જોઈએ। જોકે અત્યાર સુધી નવસારી ગ્રામ્ય પોલીસ આરોપીના રિમાન્ડ મેળવવા માટે બધું જહેમત ઉઠાવી રહી છે અને તપાસ કરશે। હાલ આરોપીને આંગળીયા પેઢીમાં લઈ જઈ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં સાયબર ફ્રોડ મામલો વધુ ખુલવાની શક્યતા પણ ન નકારી શકાય, ને માટે જે કરી કદાચ આ કારણોસર નવસારી પોલીસ આ સમગ્ર પ્રકરણની અંદર મૌન સાધી રહી છે। એટલું જ નહીં, મળતી માહિતી મુજબ જ્યારે ગ્રામ્ય પીઆઈનો સંપર્ક કરવામાં આવ્યો તો ફોન રિસીવ કરવામાં આવતો નથી અને ગ્રામ્ય પીઆઈ આન્સર પણ નથી આપતા। કદાચ ઉપરી અધિકારી દ્વારા આ મામલે મૌન સેવવામાં કહેવામાં આવ્યું હોય, અને માટે જ કરી આટલી મોટી સફળતા બાદ પણ નવસારી જિલ્લા પોલીસ કે નવસારી ગ્રામ્ય પોલીસ મગનું નામ ભરી નથી પાડતી। પણ હા, એ વાત કન્ફર્મ થઈ જવા પામી છે કે પિયુષ વિનોદરાય પારેખ નામના વ્યક્તિ કે જે ખૂબ મોટું માથું છે દુબઈનું, અને એની સંડોવણી સાયબર ફ્રોડની સાથે જોડાયેલી હોવાની વાતને પણ ન નકારી શકાય, અને ઝડપી પાડવાનું બિરુદ મેળવ્યું છે માત્ર ને માત્ર નવસારી ગ્રામ્ય પોલીસે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ,